પણ તમે કેટલા દેવી દેવતાની સેવા કરશો, કેટલાને માનો? ઘડી ગણપત દાદાને કરશો, હનુમાન દાદાને કરશો, રામની કરશો, કૃષ્ણ ભગવાનની કરશો, શિવને ત્યાં જાઓ, બરાબર? બધાની પાસે જાઓ. હવે આની એકની પાસે જાઓ તો આમાં બધા છે. અમારી એકલવ્યનો બંગલો જો એનો બનાવું છું. આ 2 માળનો જ બનાવજો, પછી વધારે નહીં 4 માળનો લીપ મેલ દે. એવું છે. તો જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું તૈયારી ચાલે છે થોડા અત્યારે? દિવસે આસપાસ એ તૈયારી જો એકલવ્યની હોય અટાણમાં તો. બરોબર. આ જાવું છે ઓમ બાપુ એ ને હે? ઓમ બાપુ હા, કે ઓમકાર બાપુ, ઓમ બાપુ. ઓમ બાપુ ને મઢિયા જાવું છે ને હા, આશ્રમે તે કે એકલવ્યનું કંઈક ખાવાનું લેતા જઈએ બિલકુલ. ને દર્શન કરી આવીએ ને ઘડીક આટો મારી જાય. બે દીધા મેં વર હતા. હા, બિલકુલ. આજે થોડીક શાંતિ છે. હા શાંતિ. બધાને આવી ઉતાવેળા જ છે હા, કે જઈએ જાવું તો હાલો 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 એવું જ હોય છે. હા એટલે તો અત્યારે ગાડીઓ ચાલુ થઈ રહી છે ને અમારા કાકા મોટા બાપા. તમારે નથી આવું બાપા? નહીં ભાઈ, મારથી બે આય અમને એવું છે. દુખાવો છે. તમે ગયા કરે ઓમરામ બાપુ ને? નહીં, બારે નહીં જાય, પછી લાવું કરે છે. બરોબર. અમારા હિતેશભાઈ પણ અત્યારે તૈયારી કરી રહ્યા છે. એટલે તમે ઘરે જવાની કરો છો કે ઓમરામ બાપુ ત્યાં જવાનું? ના, ઓમરામ બાપુને જવાનું છે, ત્યાંથી ઘરે જવાનું છે. શોર્ટકટ પડી જાય એટલે અમારે 40-50 કિલોમીટર અમે વાઘનગરને વિદાય દઈએ. મોરબી તરફ આપણે ધંધા તરફ પ્રયાણ કરીએ. બરોબર. કે નવા વર્ષની શરૂઆત થઈ છે, પાંચમ પણ જતી રહી છે અને અત્યારે હાલ અમે બધા ફૂલ ફેમિલી સાથે ઓમરામ બાપુના દર્શને જઈએ છીએ. ઘણા ટાઈમથી આમ તો જવું કરતા હતા. મારા એકલવ્યને લઈને અમે દર્શન કરવા ક્યારેય નથી ગયા એમના આશ્રમે. તો આજે ખાસ એ મોકો મળ્યો છે અને ટાઈમ મળી ગયો છે ખાસ તમને, એટલા માટે જઈએ, હવે નીકળીએ. તો ચાલો, અત્યારે બધા લોકો તૈયાર થઈ ગયા છે ને અમે લોકો આખો પરિવાર, અમારા દાદીમાં જ એક નથી આવતા અને બધા લોકો અત્યારે જઈ રહ્યા છે બાપુના આશ્રમે. અને બાપુના આશ્રમે જવાનું 2 રીઝન છે. પહેલું કે કમળાઈ માતાજીના દર્શન પણ કરવાના છે, જે એની એક્ઝેક્ટ બાજુમાં છે. અને અત્યારે કળમોદર ગામની અંદર જે સરસ મજાની ગૌશાળા એ નિર્માણ કરી રહ્યા છે, કે જ્યાં બહુ મોટા પ્રમાણની અંદર ગૌ માતાની સેવા થશે. તો એ પણ તમને વિઝિટ કરાવી છે. અને બાપુની ઘણી બધી ઈચ્છા હતી કે તમે સહપરિવાર સાથે આવો, તો આજે મોકો મળ્યો છે તો બધા લોકો જઈ આવીએ અને તમને પણ બતાવીએ, ગૌશાળાઓના દર્શન કરાવીએ અને અલગ અલગ જગ્યાએ જવાથી ઘણી બધી પ્રેરણા મળતી હોય છે. તો બસ સંત મહાત્માના આશીર્વાદ મળી જાય એ બહુ મોટી વાત છે. અને કાકીમાં આવી ગયા છે, બરાબર ને બાપુ? જય શ્રી કૃષ્ણ. શું કેવું છે તમારું આજે? મારું કેવું ઈ છે કે ઓમ બાપુના આશ્રમ જવાની અહીંયા આવ્યા તેદુની મારી ઈચ્છા હતી. આજ મારી ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે. બિલકુલ. બધી આપણી ફેમિલી હારે જો રૂખડિયું લઈ લીધી છે અને અમે બધા હારે જાશું, દર્શન કરશું અને તમને કરાવશું, મસ્તી કરશું ને તમને બતાવશું. તમે જોતા રહેજો. બિલકુલ. તો ચાલો બધા નીકળીએ. તો અંત સુધી જુઓ, ઘણી મજા આવશે. તો દોસ્તો, અમે પહોંચી ગયા છીએ માં કમળાઈ માના મુખ્ય સ્થાનકે, શક્તિપીઠ, અને બધા જ લોકો પણ આવી ગયા છે. તમારું શું કેવું પ્રતિકભાઈ? તમે પહેલી વાર આવ્યા કે બીજી વાર? મારું તો 5મી 6મી વાર છે. ઘણા બધા આપણા પરિવારમાંથી પહેલી વાર છે આજે. બરોબર. બધાની ઈચ્છા હતી. અમારા દેરોમાં એક શું કહેવાય, નાના બધા ભાઈઓમાં નાના છે અને અમને વધારે ઈદ માતાજીએ લઈને આવે. ગયા વર્ષે અમે ગયા હતા, આપણે ક્યાં ગયા હતા? આપણે ગીરમાં હોનબાઈમાં. હા, સોનબાઈમાં ગયા હતા. અમારા શું કહેવાય, પ્રતિકભાઈને લીધે અમે અલગ અલગ માતાજીના સ્થળ લઈએ દર દિવાળીએ. હવે છોકરી એક મળી જાય ને, અમારી દેરાણી આવી જાય ને, એટલે મને એમ લાગે દર મહિને જવાનું છે. એવું છે તો ગાડીમાં ડિસ્કસ થઈ ગયું કેદારનાથ. કઈ નહીં, પાક્કું જાશું. તો અમે લોકો, મતલબ મારું તો પહેલી વખત છે અને આજે માના દર્શન કરીશું સપરિવાર સાથે. અને રસ્તો ઠેઠ સુધી સારો છે, નવો જ બનેલો છે. તો જે પણ ભક્તગણ આવવા માંગતા હોય તો આવી શકો છો. ડુંગરા ઉપર છે અને અલગ વાતાવરણ છે. મને એમ લાગે છે કે આ સ્વર્ગથી વધારે વિશેષ, આનથી મોટું સ્વર્ગ બીજું કોઈ હોઈ ના શકે કુદરતની ખોળની અંદર. અને અત્યારે અમારા બધા ભાઈઓ આવી રહ્યા છે. હાફી ગયા ભાઈ, એટલું આયલા ત્યાં. તો આ તમે જોવો ની ગાડી લઈને એકલા ચડી ગયા અમને. વાહ.
બા આ બધા પથ્થરો બધા ગોઠવા છે એટલે આને શું કહેવાય? મતલબ આ શું કામ કરે? ઈ બનાવે અહીંયા દેવડી બનાવે દેવડી કહેવાય. આ બાજુ વ્યાવ. આ બનાવે અમે જાતા ને ગોકુળ મથુરા હા તેમ કે તું એટલા બધા ફૂલે બનાવે મારા છોકરાને મોટા મોટા બંગલા બને ને એટલે અચ્છા એટલે આને દેવડી કહેવાય. હા દેવડી કહેવાય એટલે હું બનાવું આ મારી એકલવ્યનો બંગલો જો એનો બનાવું છું આ 2 માળનો જ બનાવજો પછી વધારે. નહીં 4 માળનો લીપ મેલ દે એવું છે. પછી આ સંજય મોટબાપુ નો છોકરાનો પણ આવી રીતે કોકના તેવડી નો નખાય ને બા. નહીં એને તો બની ગયો ગણે એવું છે. હે કાકી આ પરંપરા ક્યારથી હાલી આવે? પેલાના ગઢિયા જાતા ને બધા શું કયો? પેલાના ગઢિયા જાતા ને હા તો ઈ જો આવી રીતે દર્શન કરીને પાછા વળે ને ત્યારે એમ કે જેટલી દેવડી કરીએ ને જેટલા પાણા મૂકી એ પેલાના ગઢિયા જો બગડાણે જાય કોઈ હતાધાર જાય જુનાગઢ જાય પછી આવા પાણા હોય ને ત્યાં ઉપરા ઉપરી દેવડી કરે તો એમ કે આ જેટલા પથરા મૂકી ને એટલા માળ થાય છોકરાને. એવું છે. હા એટલે અમે તો ઈ પ્રમાણે કરે મારે તો મારે પડી જો. અમારા મોટા મમ્મી અત્યારે આરસના પથ્થરની દેવડી બનાવે છે. કેમ લાગે મોટીમાં બનશે? કેટલા સ્ક્વેર ફીટની છે આ? એવું છે. મોટી માં તો પાયો મોટો નહીં બાપુ ફેરું એના ઉપર આલસ જો આમ ધરતી ઉપરથી મૂકો ને તો એને કહેવાય. તમે બધા રેગ્યુલર વિડીયો જોવો છો મારા? વાહ. તમે પણ વિડીયો બનાવો છો? વિડીયો બનાવો. શું વાત છે. કઈ યુટ્યુબ ચેનલ છે આપની? પાર્થ રામાવત બ્લોગ. વાહ વાહ. થેન્ક યુ સો મચ. ક્યાંથી છો તમે બધા? સુરત. સુરતથી જ છો? સરસ. એવું છે. અચ્છા અલગ અલગ ફેમિલી છે? નાની બેન છે અચ્છા આ બનેવી છે. બરોબર. શું શીખવા જોવા મળે છે વિડીયોમાંથી? વિડીયોમાંથી મતલબ કોઈ સારું કામ કરવાનું કે માનવતા કેવી રીતના. સાચી વાત છે. થેન્ક યુ સો મચ. ના ના સરસ. દોસ્તો એકદમ કુદરતી નેચરલ વાતાવરણ અને આજે કમળાઈ માની કૃપાથી માતાજીના આશીર્વાદ લીધા અને એ જ પ્રાર્થના કરી છે કે સ્વાસ્થ્યને હંમેશા સારું રાખે અને આવી જ રીતે માનવતાનું જે કામ કરીએ છીએ એમાં હરેક ક્ષેત્રમાં આગળ વધી શકીએ એવી વિચારો ધારણા સાથે દરેક લોકોને એક સારી વિચાર પ્રગટ કરી શકે એવા સારા વિચારો આપે. બસ માતાજીની દયાથી ઘણું બધું સારું થઈ રહ્યું છે અને આજે કમળાઈ માતાના આશીર્વાદ લીધા અહીંયા ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને અહીંયા બહુ મોટી એક પરંપરા પણ છે જે હોલિકા દહનની થતી હોય છે. તો સરસ રીતે જોઈએ આગળ. અરે ના ભાઈ થેન્ક યુ. કઈ નહીં આવજો બધા આશ્રમે. હા સુરતના છીએ અમે પણ આવજો બધા આશ્રમે હોને. થેન્ક યુ સો મચ. તમારો નંબર એક આપજો. હા અમારું ક્યાંથી છો તમે બધા? રાણી ગામથી. રોજ વિડીયો જોવો છો? સરસ સરસ. ચાલો થેન્ક યુ સો મચ. આવજો બધા આશ્રમે હોને. થેન્ક યુ સાહેબ. માતાજીની દયા અને આપણે બધા બહુ સારી જગ્યાએ મળ્યા છીએ તો બધાને ખુશ રાખે માતાજી. થેન્ક યુ. આવજો બધા. જય માતાજી. એકલવ્યભાઈ અત્યારે અમારા થોડાક અકળાઈ ગયા છે કેમ કે એને સુવાનો ટાઈમ છે અત્યારે તો નીંદર આવે હા એટલા માટે પણ બહુ મજા આવી. ખૂબ સરસ મંદિર છે. તમે બધા જરૂરથી પધારજો અહીંયા. મને તો બહુ જ ગમ્યું. કે બિલકુલ માતાજીની દયા હોય તો જ પહોંચ્યા અહીંયા. સાચી વાત છે. જય કમળાઈમાં. જય કમળાઈમાં. તો અત્યારે બધા લોકો ડિસ્કશન કરે છે. તમે બે બેન તો આલી શકો છો. તમે તો નીચે ઉતરો. અમને કોઈ કીધું નથી ગાડી બેસું નીચે ચાલવાનું કીધું. નીચે હાલો હાલો. તમે ભાભી હાલો. આ બધા ગઢિયા બુઢિયા અંદર બેહો. કે આપણી અંદર એક પણ લેશ માત્ર આની પાસેથી કઈ લેવું એવી ઈચ્છા હોય નહીં. ઈ જે સેવા થાય ને ઈ સેવા આપને ફળ આપે. ગાય છે જગતની માં છે. આપણી માં આપણું ઋણ ન રાખતી હોય કાંઈ તો એ તો જગતની માં છે. એ એક તણખલું ખાય ને એ 1000 તણખલા કરીને પાસે. એવો કોઈ વિચાર નથી કે ગાય માતા ન પૂરો કરે. વિદેશોમાં લંડનમાં, જાપાનમાં, ન્યુઝીલેન્ડમાં, ઓસ્ટ્રેલિયામાં, કેનેડામાં, અમેરિકામાં આ બધા દેશની અંદર એક એવી થેરાપી શરૂ થઈ
કાવ ગઢ થેરાપી, કે એમાં કાંઈ નહીં, કે ગાય બાંધેલી હોય એને ત્યાં જઈ ને એને આમ બધ ભરી રાખવાની, હક કરવાની. એ હક કરવાના 1 કલાકના 25,000 થી 50,000 રૂપિયા છે. શું કરવા જાય લોકો અહીંયા આવું બધું કરવા? કે જે સ્ટ્રેસમાં, તણાવમાં, ડિપ્રેશનમાં, વિચારોમાં જીવન જીવતા હોય, જેને માનસિક દવા કંઈ ગાલતી હોય, એ લોકો 1 થી 2 મહિના આવું કરે એટલે આમાંથી નીકળી જાય. કેટલી શક્તિ હશે ગાયમાં, વિચાર કરો. પણ તમે કેટલા દેવી દેવતાની સેવા કરશો, કેટલાને માનો? ઘડી ગણપત દાદાને કરશો, હનુમાન દાદાને કરશો, રામની કરશો, કૃષ્ણ ભગવાનની કરશો, શિવને ત્યાં જાઓ, બરાબર? બધાની પાસે જાઓ. હવે આની એકની પાસે જાઓ તો આમાં બધા છે, આમાં કોઈ બાકી રહ્યા? બધા માતાજી આવી ગયા, બધા દેવી દેવતા આવી ગયા, કોઈ બાકી રહ્યું આમાં? છેલ્લે લક્ષ્મીજી બાકી રહી ગયા હતા. બધાએ તો સ્થાન લઈ લીધું, લક્ષ્મીજી થોડાક મોઢા પીડ્યા. ગાય માતા કે હવે કોઈનું આમાં સ્થાન છે નહીં. હા, પછી ગાય માતાને દયા આવી એટલે અહીંયા પોદળો કર્યો, કે હવે આમાં પોદળામાં એક વાસ કરી દો. એટલે લક્ષ્મીનો વાસ એમાં છે, ગાયના પોદળામાં છે. એનાથી કોઈ પવિત્ર વસ્તુ છે નહીં. આપણા હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં ગૌમૂત્રથી, ગાયના ગોબરથી પવિત્ર વસ્તુ એક પણ વસ્તુ નથી. કાંઈ પણ વસ્તુ આમ તેમ હોય અને એમાં ગૌમૂત્રનો છંટકાવ કરજો એટલે શુદ્ધ થઈ જાય, પવિત્ર થઈ જાય. આવી શક્તિ. એવડું મોટું અયોધ્યાનું મંદિર બન્યું, બરાબર? રામ ભગવાનની મૂર્તિ બેહાડતા પહેલા ગૌમૂત્રથી સ્નાન કરે, પછી અંદર બેહાડી. એટલે એનાથી પવિત્ર શું છે કયો બીજું? આપણે યજ્ઞ કરીએ તોય તે ગૌમૂત્રથી સ્નાન થાય. એ જે સેવા છે ને તમારા માટે તો સાધ્ય હોય એનાથી જ બધી વસ્તુ પ્રાપ્ત થતી. ભગવાન કૃષ્ણના જ્યારે 100 વર્ષ પૂરા થયા ભગવાન કૃષ્ણને, ત્યારે ભગવાન કૃષ્ણે શતાબ્દી મહોત્સવ ઉજવો. કેમ આપણે બધા ઓલે 25 વર્ષ થાય ને શું કે હું ઉજવે ને શું કે 25 વર્ષ ને નહીં સારું કહેવાય, સિલ્વર જુબલી. સિલ્વર કે જુબલી એ તો 50 વર્ષ નહીં. 50 વર્ષ પૂરા થાય ને એટલે ભગવાન કૃષ્ણને 100 વર્ષ થયા ને પૂરા, એટલે બહુ મોટું મેળાવડો કર્યો, આયોજન કર્યું. કેટલાય દેશના રાજાઓ આવ્યા, બધા કેટલાય ઋષિમુનિઓની આમ હાજરી હતી. એડા મોટા દ્વારિકાના રાજા હતા અને એ પ્રવચન આપતા હોય એટલે આમ લોકો ખૂબ સાંભળતા કરતા હોય. ત્યારે એમ કહેવાય કે ભગવાન કૃષ્ણને સાંભળવા માટે ઋષિમુનિઓ પોતાની તપશ્ચર્યાઓ છોડી દોડતા કે આજ કૃષ્ણ બોલવાના છે. કોઈ એમ પૂછે કે તમે ક્યાં એટલા બધા દોડીને જાઓ? ઋષિમુનિઓને એમ પૂછતા તો કે અમારો કૃષ્ણ બોલવાનો છે, આજ જો એનો એક શબ્દ ચૂકાઈ જાય તમારું તપ એળે જાય. એટલે એવા આમ કૃષ્ણ ભગવાન એવા આકર્ષિત લોકો હતા. હા, એટલે બધા ભગવાનને સાંભળતા હતા. એમાં એક સામાન્ય માણસ ઊભો થાય છે. સામાન્ય માણસ ઊભો થઈને ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછે કે ભગવાન તમે આ 100 વર્ષની જિંદગી જીવ્યા, એમાં તમારા જીવનમાં એવી કઈ ક્ષણ આવી કે તમે ખૂબ મોજમાં હતા, ખૂબ આનંદમાં હતા, ખૂબ લહેરમાં હતા? આવો ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો કે તમે અનેક પ્રકારની લીલાઓ કરી છે, શામ, દામ, દંડ, ભેદ, ગમે એ બધું કર્યું છે, એમાં તમારા જીવનમાં 100 વર્ષમાં એવી કઈ ક્ષણો આવી કે તમે ખૂબ આનંદમાં હતા? ત્યારે ભગવાન કૃષ્ણ આ બધાની હાજરીમાં એવું બોલ્યા હતા કે હું જ્યારે નાનો હતો, ગાયો ચરાવવા માટે જંગલમાં, વનમાં જતો, આખો દિવસ ગાયો ચારતો. સાંજના સમયે, ગોધૂલીના સમય, સાંજનો સમય એટલે ગોધૂલી સમય કહેવાય, સાંજના સમયે ગાયો ઘરે જવા માટે દોડતી હોય. એ દોડતી ગાયોના શરણમાંથી જે રજ ઉડતી, જે ધૂળ ઉડતી, એ રજ મારા શરીરે જે ચોંટતી ને, એ મને આનંદ આવતો ને, એવો આનંદ હું દ્વારિકાનો રાજા છું તો એવો આનંદ મને આવ્યો આ ભગવાન કૃષ્ણના. એટલે ગાય માતાની રજે રજમાં તાકાત છે, એમાં ઉર્જા ભરાયેલી છે. આપણે જઈ વૃંદાવન જઈ, બરાબર, તો ત્યાંની રજને માથે મૂકીને શું કરવા મૂકી? કે જ્યાં ભગવાને ઉઘાડા પગે ત્યાં આટા માર્યા છે એટલા માટે ને. હા, ત્યાં ભગવાને આટા માર્યા છે ઉઘાડા પગે, એટલે આપણે ત્યાં જઈ
માથે મૂકીએ એટલે આપણને શાંતિ થાય. અમે જઈ આવ્યા હા એટલે અમારો ભગવાન અહીંયા ઠાકર અહીંયા પણ અહીં હાલ્યો છે. વૃંદાવનની તો રેતી હા અમે તો આળોટ્યા હતા. આળોટ્યા ને તે થોડી આમાં આપણને રસ આપણે એટલે જ બધા આળોટે ને પણ એની તો ડેલા બાર રસ ન જાય. કાકરી સોટે ઈ હું હોય છે બાપુ. હા એ વિજ્ઞાની રેતી દેવી છે. એટલે એમ કે ભગવાનને ઉઘાડા પગે આટા માર્યા એટલે એની કિંમત છે સમજ્યા ભગવાન આળોટી પણ રેતી સોટે છોટે નહીં એટલે પણ આપણે ઈ રસને માથે મૂકી એટલે આપણને આનંદ થાય. હવે કૃષ્ણ ભગવાનને એમ પૂછે કે તમને ક્યારે આનંદ થાય તો ભગવાન એમ કે ગાયના શરીરની રસ મારી ઉપર પડે ને ત્યારે મને આનંદ થાય. આપણે ઈ રસમાં આરોટવા જાય ઈ મહાન છે જ્યાં ભગવાને પણ ભગવાનને તો પાછું બીજે આનંદ થયો એની રજ ઉડી એમ આણંદ એમ એટલે ગાય છે ને ઈ પર બ્રહ્મનું રૂપ છે. જય ગૌ માતા. તો દોસ્તો અત્યારે આ જે જગ્યા છે એ ટોટલ 100 વીઘાના ક્ષેત્રફળમાં છે અને 100 વીઘાની આ જગ્યાની અંદર 10,000થી પણ ગૌ માતા રહી શકે એમની સેવા થઈ શકે એ રીતની અલગ અલગ વ્યવસ્થા સાથે બનવાની છે અને અમારા ઓમરામ બાપુ અને એમની તમામ લોકોની એક વ્યવસ્થા કે જે સારી રીતે આયોજન સાથે થઈ રહી છે અને અત્યારે બીજી એક ગૌશાળા અત્યારે ઓલરેડી 115 ગૌ માતા તો અહીંયા રહી રહ્યા છે કે જેમની વ્યવસ્થા હું તમને બતાવું અને બહુ સારી રીતે એક નવનિર્માણ થઈ રહ્યું છે જંગલની અંદર કે જે કહેવાય ને કે ગૌભૂમિ તે કહી શકાય અને આ ગૌભૂમિની અંદર દરેક ગૌ માતાને એક સારી વ્યવસ્થા મળે અને આ બાજુ અત્યારે 115 ગૌ માતા અત્યારે રહી રહી છે કે જેમની વ્યવસ્થા હું તમને થોડા દૂરથી બતાવું છું અને અત્યારે આ બધું ડેવલપમેન્ટ છે અને આ બની રહ્યું છે ગૌ માતાનું સરસ મજાનું ગૌ કામધેનું મંદિર અને બહુ સારું વાતાવરણ છે તો એકવાર ચોક્કસથી અહીંયા આવવા જેવું છે. અત્યારે અહીંયા આ શેડ જે બન્યો છે ત્યાં અત્યારે ઓલરેડી 115 ગૌ માતા રહી રહ્યા છે તો બસ અમારા ઓમરામ બાપુ અને એમની જે ગૌ માતા પ્રત્યેની લાગણી એમની સેવા બસ એ જ સૌથી મોટો આ પ્રસાદ છે અને એ જ અહીંયા સૌથી મોટો ચમત્કાર છે. કમળાઈ માતાના આશીર્વાદથી અને આજે સરસ મજાની કળમોદર ગામની અંદર આ વ્યવસ્થા જોઈ ખૂબ આનંદ થયો તો એકવાર ચોક્કસથી અહીંયા આવવું જોવે. તમામ ગૌપ્રેમી ભાઈઓને ભાવભર્યું આમંત્રણ છે કે તમે એકવાર અહીંયા આવીની વ્યવસ્થા જોવો જાણો અને જે બની શકે એટલો સહકાર આપો કેમ કે ગૌ માતાનું રક્ષણ તો આપણા દેશનું રક્ષણ. તો અહીંયા ઉપર શું બનશે આ કેન્સરના દર્દીઓ માટેનો હોલ છે. શું કેન્સરના દર્દીઓ માટેનો હોલ. અચ્છા માણસ માટેની પણ આ સેવા છે. હા કેન્સરના દર્દીઓ માટે હોલ છે અને આ ગૌ માતાનું મંદિર છે. નીચે બધી ગૌશાળાઓ પણ છે. બરોબર બધી બાજુ બરોબર. ગોડાઉન ગૌશાળા. ટોટલ કેટલી ગૌ માતાની સેવા થશે અહીંયા? અંદાજિત 10,000 જેટલી ગૌ માતાની સેવા થશે. 10,000. હા વાહ. બીમાર અપંગ અંધ એક્સિડન્ટ વાળી ગૌ માતા બધાની સારવાર થશે. વાહ. એક નીચે આઈસીયુ વોર્ડ છે. અલગ અલગ વ્યવસ્થા. અલગ અલગ વ્યવસ્થા. અને સામે જે તમને ડુંગર ઉપર માતાજી બિરાજમાન છે તમને એ પણ બતાવું જે તમને આગળ જોયું જ્યાં કમળાઈ માનું મંદિર છે અને ખૂબ સારી રીતે માતાજીના આશીર્વાદ છે અને માતાના સન્મુખ આ સરસ મજાની ગૌ સેવા નિર્માણ થઈ રહી છે ત્યારે આપણા સૌનો સહયોગ હશે કેમ કે માનવ જાતનું નિર્માણ એ ગૌ પ્રાધાન્ય તરીકે અને આપણી ગૌ માતા તો આપણી માં છે તો બિલકુલ એમની સેવા માટેની આ વ્યવસ્થા છે તો સહકાર જરૂર આપવો જોઈએ અને બાપુ સાથે જે વાતચીત થઈ ઘણું આનંદદાયક હતું. તો ચાલો કાંઈ વાંધો નહીં અમારા બધા પરિવારજન બેસી ગયા છે ગાડીમાં બરાબર. તો હવે અમે નીકળી રહ્યા છીએ સોશિયલ મીડિયા આશ્રમની તરફ અને બસ આવી રીતે સપોર્ટ આપતા રહેજો. અમારા માતાઓ અત્યારે રાહ જોઈને બેઠા છે બરોબર ને કાકી? તમારું શું કેવું છે? મારું કેવું ઈ છે કે જો અહીંથી બાપુના આશ્રમેથી રજા લઈ છે. હા પવન બહુ છે અને રસ્તામાં તરસ લાગે એટલે પાણીની સગવડતા કરી લીધી છે. વાહ. અને કેવું લાગ્યું તમને અહીંનું? બહુ સારું લાગ્યું. મજા આવી ગઈ ને? પણ આજ મજા આવી. બસ અમારા મોટીમાં પણ બાન બધા બેસી ગયા.